તો હવે શું કરવાનું મમ્મીને શું કર્યું છે ફાટેલું લુગડો એટલે પોતું કામ કમાઈ તારું અલા કોઈ કોડી ના જો ફાટેલો શું હું કરવું છે હવે અલા એ તો કોઈ લુગડો પેલા શું કહેવાય પોતું મારે રાખી દે એની અંદર આવું શું શું કરવું બસ રાખ પોતું મારે શું કહેવાય ખોટું પેલું કરે કશું કાંઈ કોરી નહીં અરે નહીં કોઈ હલકા હલકા મું હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલરીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે હવે જે છે ચા પીવા માટે ચામડા આપીને પછી આજ આપણી આજ છે ટુર્નામેન્ટ આપણી મેચ છે જો હાલ ઉઠે જ છે આપણે ફોન આવશે ટુર્નામેન્ટમાં ફોન આવશે તો આપણે તો જઈએ છીએ આપણી મેચ છે આજે તો જોઈએ છીએ બે ચા પી દઈએ ત્યાં મગજ ફ્રેશ કરી નાખી ચા પી ચાલો તો આપણે ચા પીવા જઈએ હવે આપણે ચા આપણે જો અંદર દાદો ચાલો આપણે ચા પી દીધી છે હવે જે મમ્મીને નાખવા દઈએ ધોઈ નાખા મમ્મી કૈલાશ તો જે હુરી છે મમ્મી વાહન ધોવા બેઠી છે જય માતાજી વાહન ધોવા બેઠી ખાવા ખાધો શું રોધું તું ગાય ફર્યું મમ્મીએ જમીન મમ્મી આવી છે વાહન ધોવા માટે આ વાળતો મળે ચાલો આપણે ચા આપી દીધી છે હવે ઠંડુ ઠંડુ પાણી આવે છે પહેલાં ગોદે નાખી દઈએ પછી પહેલાં આપણે પથારી નાખી દઈએ પથારી નાખીએ પહેલાં કરી પૂરી નહીં લાગેલી હવામાં અવાજ એકદમ સોન મજા આવી જાય અવાજ વાપરવાનો કોઈ સાધનો નહીં કોઈ આમ આ જનાવર બોલ્યું ને એનો અવાજ વાપરવાનો બહુ મજા આવી જાય મસ્ત અવાજ વાપરે હા સામાન બોલવાનું ચાલુ છે તો બહેની મૂકવા બહેની જાત્રા જીની બહેની એટલે એના માટે ચલો ચલો આપણે પથારી નાખી દઈએ આપણે અરે શું કરે મમ્મી હે કચરા કાઢે પપ્પા નहा જાય છે પપ્પા નહીં ના પણ નहा જો મમ્મી ઘરનું કામકાજ કરે છે એ તો કચરા બધું કરી દે નહીં નવરી છે ચાલો મમ્મી આપનું કામ કરે છે આપણે આપનું કામ કરીએ માં બેઠે મમ્મી જો આ બેઠા માં અમારો જે બ્રશ લઈને આવ્યા એ બ્રશ લઈને ચલા વાજ્યા હે કેટલા વાગ્યા ગુડ મોર્નિંગ તમારે તો મોડી ઉઠી તો વધારે ઊંઘ આવે છે નહીં ને ઠંડુ ઠંડુ લાગે ઠંડુ ઠંડુ લાગે છે હવે ઉપર થયા છે હવે બ્રશ કરવા ચાહે રખડ છે આખો તારી મેરી દાદીને કોમ કરાવતી છે વહેલી ઊભી થઈને આ તો હવે ઊભી થાય છે હવે ધીરે હવે શું કહો એને કોઈ નહીં હા હવે કાલે જવાનું છે કે હજાર હા એટલે હવે કોણ બે છે આખો એટલે હવનમાં કોની બે છે એટલે આખો તો કાલ કાઢ જાય હોત ને તા હા ફોનમાં કીધું મને ખબર છે આપણે તો કાલ જાવ કાઢી દે અંશામાં શું અંશામાં તો શું રહેતું હા હવે રહેજો આપણે બધા ભેગા મારે વિડીયો બનાવવામાં કોમ આવી જાય કે પછી આપણે
તો જાવું તો જઈ કરું ને મેં એકલો તો નીકળી કરું એમને આ બધા હંગાત એ લો ભેગા ભેગા છોકરાને લેતા બને એટલે આપણે વિડીયો હેડે જ આગળ આગળ હવે તો રજા પડી છે કે હવે તો રજા પડશે કે હે એ તો હંસા વગર તો જસવીન પાપડી બી આવશે અંજુ આબાને ઘેરી જ આવશે એ તો રજામાં અંજુ હવે ભાઈ તો પપ્પા નહીં આવી ગયા છે તો મમ્મીઓ ચા મૂકવા જઈ છે આ શું લઈને રખડા છે તો શું કરે તો હવે શું કરવાનું મમ્મી શું કર્યું છે ફાટે એટલે પોતું કામ કમાઈ સારું અરે કોઈ કોરી ના જો ફાટેલો શું હું કરવું છે હવે અરે એ તો કોઈ લુગડો પેલા શું કહેવાય પોતું મારે રાખી દે એની અંદર આવું શું હવે શું કરવું બસ રાખ પોતું મારે શું કાંઈ ખોટું પેલું કરે કશું કાંઈ કોરી નહીં અરે નહીં કોઈ હલકા હલકા મું ચાહ પોતું મારે થા રહ્યા છે ને ભાઈ અરે મૂવી પેટી ભાજી મેલી હોય તો ચાલશે આપણા કોમ કરવા થા હું લાવી હતી એના બદલે ચા મૂકવા દો આજે બે ચાલશે મને ધરો મુએ જવું નાતા આવજે એકલો ને બ્યાજ આવવાનો ને આવવાનું એકલો ને બ્યાજ ને એકલા બ્યાજ તો હું બે જતો હે પેલા મેલને કટ નહીં થાકો જો એકલા ના બે હવનમાં હવામાં એકલા ના બે એવું થોડું હોય એવું કોઈ ના હોય એકલા બે તો એવું કોઈ ના હોય એવું કોઈ માતાજી કોઈ કહેતા નહીં બીજા ભેગા જ બે ચાલ ને વાત કરે એકલા બેઠો તો હું એકલો બેસી જતો તો આપણે તો હોય આપણે નાનો વખત આમ એકલા તમે હતા અરે હું એકલો બેઠો આપણે હવે હું એકલો તો બેઠો પણ નાનો પૂછે પપ્પાને પૂછે આપણે પેલા મહારાજને લાવતા હતા એકલો તો બેઠો હું એકલો તો હું બેઠો તો આપણે ઘેર આપણે જેનો હોય કર્યો ત્યાં મેલરી માને પેલા મહારાજને બોલાવતા હતા હા તો કોણ બી હતું હા તો વાત કરીને આવી છે હવે ખાવા ચા ને પીવો નહીં પીતી પીવો અમુક ટાઈમ તો પીવો છે હે કરતા ચાનું કહ્યું કરતા આમ ભી કાલ હા કાલ તો મુએ આપવાનું શું કે ખાવા ખાઈ લેતી નહીં હે સાસ તો તારે જ લેતે જઈને સાસ એને પીવું છે હમણાં ક્યાંથી લેવા જવાનું પી દે સોની મોની પી લે મમ્મી કચરા પોતું કરે છે ઘરમાં કચરો આવીને પોતું કરે છે આ બધા ડબ્બા તો દુકાન થોડાથી બંધ છે કે બધું બાળકોમાં હેતું હતું કે આ દુકાન બંધ છે થોડાથી હા માતાની હવનને બધું ચાલે પ્રોગ્રામ તો આવે છે કે એટલા માટે અને આ તમારે ખાવા બેઠી જો હવે સાથ લઈને હવે ખાવા બેઠી જો ખાવા બેઠી જ હવે આવી છે અને આપણે નાહી ધોઈને આવી ગયા છે અહીંયા ઘરમાં કચરા પોતું કરે છે અમારે તો અંછામાન જગ્યા અમારે કૈલાસ આવી ગયા તો જો મંદિરમાં કચરા પોતું કરે સારી જોર તો નહીં આવતું ને જોર નહીં આવતું ને આ તો ચોક આવતું હોય તો જો મંદિરમાં કચરા પોતું કરે છે હવે ક્યાં એ તો માએ તાલે મિલી છે કે ભંસા બંને નહીં રહી છે હમણાં માફ ફોન કરીને તો બોલતા હમણાં માફ ફોન કરીને તો બોલતા એ તો માને ખબર હવે એ પપ્પા માને પૂછવા જાય કે હવન કુમકુમ બે છે એટલે બધી વાતચીત ચાલી રહી છે
આપણે તો બેહાય એમ છે ને, આપણે બેહતા નહીં હવનમાં. આપણે તો માતાજી ભલું કરે. અને આજ અમારી મેચ હતી, પણ આજ હું નહીં ગયો. અમારે બીજા જાય ફોન કર્યો છે કે હજી ફિલિંગ ચાલુ છે આપણે હજી. મેચ આપણે રમવાનું ચાલુ છે. મેચ રાખેલી છે કે રવિવારની. તો અમે ટીમ છે બીજી અમારી પાલનપુરવાળી અને બીજી ટીમ છે. એટલે આજ અમારી મેચ હતી, પણ આજ હું થોડો ઘેર કોમ છે મારે. આ કાલ હવનમાં જવાનું છે, બધું તૈયાર કરવાનું છે, બધું સેમન બેમન લાવવાનું છે કે એટલે હું ઘેર રહ્યો છું. અને મેં ફોન કરીને કીધું તમે તમારી રીતે સંભાળી લેજો અને જે હોય પછી મને કહેજો કે. એટલે એની રમવાનું ચાલુ છે. અને અત્યારે પપ્પા માન બધી વાતો ચાલે છે, કોણ બેસે છે, કોણ જાય છે, શું લાવવાનું છે, નહીં લાવવાનું, બધી વાતચીત ચાલુ રહી છે હવે. એ ડિસ્કશન કરે છે, કૈલાસ મંદિરમાં કામકાજ કરે છે, મમ્મી ઘરમાં કામકાજ કરે છે, બધું કોમ ચાલી રહ્યું છે હવે. એટલે આજ બધું કોમ પતાવશે ને કાલ હવે વહેલા અંધારામાંથી નીકળવું પડશે મારે. હા ઓવા ઓવા પપ્પા અમે પૂછવા બોલ્યા હતા એટલા માટે જવા જશે. હવે ચો આડે પોણી ડોલ પોતું લેવા આવે. હવે પોતું કરવા જોઈએ છે એટલે હવે પોણી ડોલ ભરવા આવ્યા છે. આરી ક્યાં લઈ લે જેની ડોલ થી કે આ જેની ડોલ હારી આપણો વજન ના રે તારે. આ રીજો એક પેલી વર્તી જો મેં કચરા બધું કહીને આવી જઈ છે. હવે તો જાય છે આ ઘરમાં કચરા બધું કરવા. તો હવે ઘરમાં કચરા બધું કરવા જાય ફિનાલ બિનાલ નાખે ને. અને આપણી મમ્મી ધોવે છે કપડાં. ચાલો મમ્મી ચાલો. જોઈ મમ્મી કે હવે બાકી છે હજી મમ્મી કપડાં ધોવા ઘણા બાકી છે કપડાં ધોવાનું. ચાલો મમ્મી ધોવે છે કપડાં. પેલા જશે પોતું કરવા માટે. હા જો હેરતા હેડ ગુંડી છોકરા મમ્મી શું બનાવે ખાવા પરી બતા બટાકાનો કર્યો ના ચાલશે યાદ છે પેલા ઉનો કરી નાખો મેં મમ્મી ખાવા બનાવી દીધી. હવે મમ્મી જાય છે નાહવા માટે. બેઠો તો હું તો કંટાળો તો એ જ ગયો તો મેચ રમાતી હતી કે એ જ હતો પેલો જોઈએ. હા હું ઈઝી લાગે ફોન જોવો છે. ફ્રી ફાયર રમવા છે હોરી બોલો તો શું રમો ફ્રી ફાયર રમવા તાને બીજું શું કરે છે તું હે ફ્રી ફાયર રમવા જાણ નથી બખા કર્યા કેમ ભાઈ. ચાલો આપણે ચા પી લઈએ. મમ્મી ચા મેળ્યા છે. ચા દઈને ચા બા પી લઈએ આપણે બસ બેગી થોડા રૂમમાં આપણે. ચાલો મમ્મી કપડો ધોવા હવે બેસે છે. મમ્મી હવે નહીં હે મમ્મી હવે નહીં એ કપડો ધોવા છે. તો હજી અમારે એક વગર સિઝન વગર કોમનું રહોડામાં બેઠું છે. હાલ તો ફોન જોતું હતું. હવે ખાવાનું તપેલા ખાલી દઈને બેસે છો. આ બટાકા વઘારે છે પાછા તીખું કરે છે. એને તીખું ખાવાવાળા અમારે તીખું ખોય છે. આજે મોં નહીં ભાવતું હજી નાહી નહીં ને બસ ત્રીજી તો હતા હવે નહીં રહ્યા હવે નાહ તો નહીં રહ્યા. મને પૂછ ને ભાઈ તું નાહવા વાળી ના જોઈએ તો કે હવે નાવા જાય છે. હવે આબુ જાય છે. મમ્મી તો હુરી છે આરામ કરે છે. મમ્મી હા મમ્મી આરામ કરે છે. કદાચ હવે નાવા જાય છે. એ લુકડા બધા રમ નાખીને નાહી આવી છે હવે. અને આપણે તો બેહવાની જગ્યા મસ્ત કરી છે કે એ બેસી આપણો આ ભૂંગળ નાખે જો ઘરના અમે ભૂંગળ નાખે છે. બેહવાની મજા આવી છે. બેસી હોય આપણે બેઠક ખાલી કરી નાખી હોય ફર્સ્ટ ક્લાસ બેહાય એવું જ છે. હવે બેસીએ કમ્પ્યુટર બે થયું ભૂંગળ નાખીને બેહવાની બેઠક મસ્ત કરી નાખી અમારે. ચાંદના રોડ પર બેઠા હતા ભીંગડા પર. હવે મમ્મીને પૂછી લઈએ. મમ્મીને પૂછીને જઈએ આપણે રોડ પર બેસવા માટે. મમ્મી શું કરે બહાર બેઠા મમ્મી શું કરે છે આપણને ખબર નહીં કે મમ્મી શું કરે છે.
મમ્મી ફોન જોવા છે મમ્મી રોડ પર જવો બેવા હા ને ચલો મમ્મી કીધું મમ્મી પૂછીને જઈએ રોડ પર આ તો નાવા જેવું નહીં હોય શીખશું આ ફોન જોવા જાઓ ફોન જોવા છે મેં તો કીધું હોય છે નહીં ના એને હે બસ લાઇટ બંધ કરવાનું કીધું મેં પંખો બંધ કરી નાખ્યો સૌ ઊભી તો નહીં કરતી ચલો આપણે રોડ પર જઈએ ચલો રોડ પર જઈએ ટાઈમ પાસ કરીએ છોકરા જ્યાં છોકરા ક્રિકેટ રમી છે અમારું રોડ પર અને આ ક્રિકેટ ઉપરથી મને યાદ આવ્યું કે આજ આપણી મેચ હારી જ આજે અમારી જે મેચ હતી ને આજે બીજી સિટીઓ અમે હતી અમારી મેચ અમે હારી ગયા અને આ છોકરાઓ ક્રિકેટ રમે છે બધે માથે પડ્યો મારતો હું જ્યો તો હાલ તો ના હારવા જતો ચાલો હવે આપણે હવે ઘરે જઈએ રોડ પર ચાલના ઊભા હતા ટાઈમ થઈ ગયો આરતી કરવાનો હજી હા હવે આરતી ચાલુ થઈ જાય મારી મેલેરી ભલું કરશે આરતી ચાલુ થઈ ગઈ શું તો કોમેડી હતો કોમેડી હશે બધા કર્યા કોમેડી આરતી ચાલુ થઈ ગઈ છે હવે આપણા ઘરે નાઇટ થઈ ગઈ છે આપણે મમ્મી શું કરતી છે હે બહાર બેઠી હતી ડોહા કરતા હતા બહાર આવ્યો હે હવે ઘરમાં આવી હતી પંખો ચાલુ કર્યો ચલો મમ્મી ઘરમાં આવી હતી જો કદી ભોય ઉતરવું નહીં કદી કોઈ બેહવું નહીં કદી ફોન જો કરો ચાલો સાચી વાત ને હા સાચી વાત જો તમે તાર ત્યાં થોડાની મને થોડી ચાલો આપણે રાત પડી ગઈ છે માતાજીની દિયાબત્તી પણ થઈ ગઈ છે અને જો તમને આપનો વ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય